સ્મિતાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ખૂબ જ હેલ્ધી અને ન્યુટ્રિશનથી ભરપૂર એવો મુખવાસ બનાવશું। તેના માટે એક મોટા વાસણમાં આપણે 4 ચમચી જેટલું પાણી નાખશું। 1 ચમચી સંચર પાવડર, 1 ચમચી હળદર પાવડર। હવે આ બંને વસ્તુ મિક્સ કરી લઈશું। હવે તેમાં નાખશું 1 વાટકી એટલે 100 ગ્રામ જેટલા સફેદ તલ, 100 ગ્રામ જેટલા કાળા તલ, 100 ગ્રામ વરિયાળી, 100 ગ્રામ પમ્પકિન સીડ્સ, કોળાના બી કહેવાય છે આને, 100 ગ્રામ અળસી, 100 ગ્રામ સિયા સીડ્સ, 100 ગ્રામ સનફ્લાવર સીડ્સ અને 100 ગ્રામ મગજતરીના બી। હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી દઈશું। હવે આ બધી વસ્તુ બરાબર મિક્સ થઈ ગઈ છે અને આપણે ઢાંકીને અડધી કલાક માટે રાખી દઈશું। પછી આને આપણે શેકશું। હવે અડધી કલાક થઈ ગઈ છે અને આપણે આને નોનસ્ટિક પેનમાં શેકવા મૂકી દઈએ। નોનસ્ટિક પેન લીધું છે તેને ધીમા ગેસ ઉપર આપણે ગરમ કરી મીડિયમ ટુ લો ગેસ ઉપર આપણે આને સતત હલાવતા શેકવાનું છે અને મિનિમમ આને 20 થી 22 મિનિટ શેકાતા થશે। તમારે કન્ટિન્યુઅસલી હલાવતા શેકવાનું છે। આપણો મુખવાસ શેકાતા 10 થી 12 મિનિટ જેવું થઈ ગયું છે પણ હજી આપણા સીડ્સ બધા રોસ્ટ નથી થયા। એકદમ ભૂકો થઈ જાય ત્યાં સુધી આપણે રોસ્ટ કરવાના છે। હજી 8-10 મિનિટ થશે। કન્ટિન્યુઅસલી ધીમા ગેસ ઉપર હલાવતા 20 મિનિટ ઉપરનો સમય થઈ ગયો છે। હવે મુખવાસ શેકાઈ જવા આવ્યો છે। આપણે એના શીટ્સને તોડીને જોઈ લઈએ, ઇઝીલી તૂટી જાય છે। હવે આપણા મુખવાસ શેકાઈ ગયો છે અને ગેસ બંધ કરી દઈએ। અને બંધ કર્યા પછી પણ કઢાઈમાં હજી આને 5 મિનિટ સુધી આપણે હલાવતા રહેશું કારણ કે કઢાઈ ગરમ છે। જો નીચે આવી રીતે મૂકીને આપણે રાખી દઈશું તો નીચેથી તલ ને બધું બળી જશે। એટલે 5 મિનિટ સુધી હલાવશું અને પછી ઠંડો થવા દેશું। તૈયાર છે આપણો એકદમ હેલ્ધી અને સુપર ટેસ્ટી એવો સીડ્સનો મુખવાસ। તમે પણ એક વખત જરૂર ટ્રાય કરજો। જો તમને મારી રેસિપી ગમતી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।